Hello everyone, welcome to Digital Classroom of CCSIT. I am Bhumi Chavia, Assistant Professor at College of Computer Science and Information Technology. In this video, we will learn microbiology experiment number 1, that is isolation of nitrogen fixing bacteria. So first of all, what is the aim of experiment? So aim of the experiment is to isolate, cultivate and study nitrogen fixing organism from given soil sample and from root nodules of leguminous plant. So isolation means to separate organism or strain from mixed population. For example, soil છે તો એમાં ઘણા બધા organism present હશે, તેમાંથી કોઈ particular organism જે નાઇટ્રોજન ફિક્સિંગ ઓર્ગેનિઝમ હશે એનું આઇસોલેશન. Then cultivation means to grow organism by providing environmental condition or by providing nutrients and their optimum condition. Introduction. Nitrogen fixing organism means nitrogen fixing bacteria કે જે શું કરશે, એટમોસ્ફિયર છે એનું નાઇટ્રોજનને ફિક્સ કરશે. એવા ઓર્ગેનિઝમને કહેવાશે નાઇટ્રોજન ફિક્સિંગ બેક્ટેરિયા ઓર નાઇટ્રોજન ફિક્સિંગ ઓર્ગેનિઝમ ધેટ આર કેપેબલ ઓફ ફિક્સિંગ એટમોસ્ફિયરિક નાઇટ્રોજન. જે એટમોસ્ફિયરનો જે નાઇટ્રોજન હશે એને ફિક્સ કરશે એન્ડ કન્વર્ટ કરશે ફિક્સ્ડ ફોર્મમાં, એન્ડ ધેટ કેન બી યુટિલાઇઝડ બાય અધર માઇક્રોબ્સ ઓર પ્લાન્ટ. જે ફિક્સ્ડ ફોર્મ હશે નાઇટ્રોજનનું એને યુટિલાઇઝ કરી શકશે પ્લાન્ટ્સ એન્ડ અધર માઇક્રો ઓર્ગેનિઝમ. પ્લાન્ટ્સ છે એ ગેસિયસ ફોર્મમાં જે હશે એટમોસ્ફિયરમાં નાઇટ્રોજન કે જે કેટલું હશે 78%, તો એ નાઇટ્રોજન છે નાઇટ્રોજન ગેસને યુટિલાઇઝ કરી શકશે નહીં. બટ જે બેક્ટેરિયા હશે નાઇટ્રોજન ફિક્સિંગ બેક્ટેરિયા ઓર અધર ઓર્ગેનિઝમ એ નાઇટ્રોજનને ફિક્સ કરશે નાઇટ્રેટ, નાઇટ્રાઇટ ઓર ઇન અમોનિયમ ફોર્મ. એન્ડ આ જે ફોર્મમાં જે ફિક્સ થયેલું નાઇટ્રોજન છે એ પ્લાન્ટ યુટિલાઇઝ કરી શકશે. મોસ્ટલી ધે કન્વર્ટ ધ એટમોસ્ફિયરિક નાઇટ્રોજન ઇન્ટુ અમોનિયા. જનરલી જે બેક્ટેરિયા છે નાઇટ્રોજન ફિક્સિંગ બેક્ટેરિયા એ એટમોસ્ફિયરનું નાઇટ્રોજન હશે એને કન્વર્ટ કરશે અમોનિયમમાં. એન્ડ ધસ બાય ફિક્સિંગ ધ નાઇટ્રોજન સચ ઓર્ગેનિઝમ ઇન્ક્રીઝ ધ સોઇલ ફર્ટિલિટી. આ રીતે જે સોઇલ છે એની ફર્ટિલિટી પણ ઇન્ક્રીઝ થશે. એન્ડ પ્લાન્ટ છે એ જે એના ન્યુટ્રિયન્ટ્સ છે અમોનિયમ ફોર્મમાં છે નાઇટ્રાઇટ ઓર નાઇટ્રેટ ફોર્મમાં નાઇટ્રોજનને યુટિલાઇઝ કરી શકશે. હેન્સ ધીસ બેક્ટેરિયા આર યુઝડ એઝ અ બાયો ફર્ટિલાઇઝર. ફર્ટિલાઇઝર હોય એ 2 ટાઈપના હોય, કેમિકલ ફર્ટિલાઇઝર એન્ડ બાયો ફર્ટિલાઇઝર. તો જે બાયો ફર્ટિલાઇઝર હશે એમાં ડિફરન્ટ ઓર્ગેનિઝમ પ્રેઝન્ટ હશે, બાયોલોજિકલ મટીરિયલ ઓર એને કહેવાય ઓર્ગેનિઝમ. ફોર એક્ઝામ્પલ એઝેટોબેક્ટર, તો એ એટમોસ્ફિયરનું છે નાઇટ્રોજનને ફિક્સ કરશે, એ રીતે પ્લાન્ટને ગ્રો થવામાં હેલ્પ કરશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગ્રુપ ઓફ નાઇટ્રોજન ફિક્સિંગ ઓર્ગેનિઝમ્સ બિલોંગ ટુ 2 ફેમિલીઝ. મેઇનલી જે નાઇટ્રોજન ફિક્સિંગ બેક્ટેરિયા છે એની 2 ફેમિલીઝ છે. ફર્સ્ટ છે એઝેટોબેક્ટેરિયાસી એન્ડ સેકન્ડ વન રાઇઝોબિએસી. એન્ડ અધર બેક્ટેરિયા ધેટ આર એબલ ટુ ફિક્સ નાઇટ્રોજન આર ક્લેપ્સિએલા, ક્લોસ્ટ્રીડિયા, સાયનોબેક્ટેરિયા, એન્ડ ફોટોસિન્થેટિક બેક્ટેરિયા. આ ઓર્ગેનિઝમ પણ નાઇટ્રોજનને ફિક્સ કરી શકશે. બટ જે મેઇનલી જે 2 ઓર્ગેનિઝમ છે એ કયા છે? એઝેટોબેક્ટર એન્ડ રાઇઝોબિયમ. ફર્સ્ટ જોઈએ સિમ્બાયોટિક નાઇટ્રોજન ફિક્સર, ધેટ ઇઝ રાઇઝોબિયમ બેક્ટેરિયા, રાઇઝોબિયમ સ્પીસીસ. આ એક સિમ્બાયોટિક ઓર્ગેનિઝમ છે. સિમ્બાયોસિસ મીન્સ association or relationship between 2 different species or 2 different organisms. For example, lichen, તેમાં ફંજાઈ એન્ડ આલ્ગી, એ રીતે એનું સ્ટ્રક્ચર હશે. એન્ડ જે ફંજાઈ છે એ આલ્ગીને પ્રોવાઈડ કરશે પ્રોટેક્શન, અને આલ્ગી છે એ ફોટોસિન્થેસિસથી ફૂડ પ્રિપેર કરશે. એન્ડ ફૂડ એન્ડ ન્યુટ્રિયન્ટ્સ છે એ ફંજાઈને પ્રોવાઈડ કરશે. સો આ એક થયું સિમ્બાયોસિસ, મીન્સ એસોસિએશન of 2 different organism, association between 2 different organism, એને કહેવાય સિમ્બાયોસિસ. તો અહીંયા જે રાઇઝોબિયમ છે એ પ્રેઝન્ટ હશે રૂટ નોડ્યુલ્સમાં. ફોર એક્ઝામ્પલ ગ્રાઉન્ડ નટ ઓર પીનટ, તો એમાં જે નોડ્યુલ્સ હશે
એમાં કયા બેક્ટેરિયા છે? રાઇઝોબિયમ બેક્ટેરિયા. એન્ડ આ જે છે એને કહેવાશે સિમ્બાયોટિક એસોસિએશન વિથ પ્લાન્ટ. જે રાઇઝોબિયમ છે એ રૂટ નોડ્યુલ્સમાં પ્રેઝન્ટ હશે એન્ડ જે નાઇટ્રોજનને ફિક્સ કરશે એન્ડ એ રીતે પ્લાન્ટ છે એને બેનિફિશિયલ થશે. They fix atmospheric nitrogen only under the symbiotic condition. સોઇલ છે, સોઇલમાં પણ રાઇઝોબિયમ બેક્ટેરિયા પ્રેઝન્ટ હશે ફ્રી ફોર્મમાં, બટ એ નાઇટ્રોજનને ત્યારે જ ફિક્સ કરી શકશે કે જ્યારે એ પ્લાન્ટ સાથે સિમ્બાયોટિકલી એસોસિએટેડ હશે ઓર રૂટ નોડ્યુલ્સમાં પ્રેઝન્ટ હશે. That is when they are associated with root nodules of leguminous plant. જે લેગ્યુમિનસ પ્લાન્ટ્સ છે એની નોડ્યુલ્સમાં જ્યારે પ્રેઝન્ટ હશે રાઇઝોબિયમ ત્યારે એ નાઇટ્રોજનને ફિક્સ કરી શકશે. In these nodules, this bacteria exist as a pleomorphic rod and એને કહેવાશે bacteroids or form of rhizobium that is present inside the root nodules, or એને કહેવાય bacteroids are a endosymbiotic form of rhizobium. and જે shape હશે એ વેરી થતો રહેશે, રોડ શેપ હશે or any other shapes. તો અહીંયા ઇમેજમાં આપેલું છે પ્લાન્ટ છે એમાં આ રીતે નોડ્યુલ્સ ફોર્મ થયેલી છે એન્ડ નોડ્યુલ્સની અંદર હશે રાઇઝોબિયમ. સો ફર્સ્ટ છે સિમ્બાયોટિક નાઇટ્રોજન ફિક્સર. સેમ અહીંયા એ જ આપેલું છે, એટમોસ્ફિયરમાં નાઇટ્રોજન પ્રેઝન્ટ હશે 78%. હવે પ્લાન્ટ છે એ આ નાઇટ્રોજનને યુટિલાઇઝ કરી શકશે નહીં. ગેસિયસ ફોર્મમાં એટમોસ્ફિયરમાં જે નાઇટ્રોજન પ્રેઝન્ટ હશે એને પ્લાન્ટ યુટિલાઇઝ કરી શકશે નહીં. એટલે જે નોડ્યુલ્સ હશે પ્લાન્ટની એમાં રાઇઝોબિયમ બેક્ટેરિયા હશે. એ રાઇઝોબિયમ બેક્ટેરિયા શું કરશે? નાઇટ્રોજનને ફિક્સ કરશે, એટમોસ્ફિયરના નાઇટ્રોજનને ફિક્સ કરશે, જેના લીધે જે પ્લાન્ટ છે એ યુટિલાઇઝ કરી શકશે ફિક્સ્ડ નાઇટ્રોજનને. એ સિવાય બીજી એક પ્રોસેસ છે મિનરલાઇઝેશન. સોઇલમાં જે નાઇટ્રોજન પ્રેઝન્ટ હશે એ કન્વર્ટ થશે નાઇટ્રેટ ઓર અમોનિયમ ફોર્મમાં. એ પ્રોસેસને કહેવાશે મિનરલાઇઝેશન. નાઇટ્રોજન મિનરલાઇઝેશન મીન્સ જે ઓર્ગેનિક નાઇટ્રોજન પ્રેઝન્ટ હશે કોઈ પણ ફોર્મમાં સોઇલમાં તો એ ઓર્ગેનિક નાઇટ્રોજન કન્વર્ટ થશે ઇનઓર્ગેનિકમાં. ફોર એક્ઝામ્પલ નાઇટ્રેટ એન્ડ અમોનિયા. એન્ડ આ ફોર્મમાં જે ફિક્સ્ડ નાઇટ્રોજન છે એ યુટિલાઇઝ કરી શકશે પ્લાન્ટ થ્રુ ધ રૂટ. સો આ બે રીતે નાઇટ્રોજન છે એ પ્લાન્ટ માટે અવેલેબલ થશે. હવે સેકન્ડ ટાઈપ છે નોન સિમ્બાયોટિક નાઇટ્રોજન ફિક્સર. ફર્સ્ટ જોઈ લીધું સિમ્બાયોટિક નાઇટ્રોજન ફિક્સર રાઇઝોબિયમ. હવે સેકન્ડ છે નોન સિમ્બાયોટિક નાઇટ્રોજન ફિક્સર. દે આર ફ્રી લિવિંગ નાઇટ્રોજન ફિક્સર. આ બધા હશે ફ્રી લિવિંગ હશે, such as Azotobacter, Azomonas species and others. They do not live in symbiotic association with any other organism because આ બધા હશે ફ્રી ફોર્મમાં, ફ્રી લિવિંગ નાઇટ્રોજન ફિક્સર. and generally mainly કયું છે Azotobacter or Azotobacteriaceae family. and principle of experiment. The symbiotic and non-symbiotic both group of nitrogen fixer can be isolated by using nitrogen free medium. હવે આ જે નાઇટ્રોજન ફિક્સિંગ ઓર્ગેનિઝમ છે એનું આઇસોલેશન કરવું હોય તો જે મીડિયા યુઝ થશે એ કયું થશે? નાઇટ્રોજન ફ્રી મીડિયમ. એટલે જે મીડિયા હશે એમાં કોઈ નાઇટ્રોજન સોર્સ પ્રેઝન્ટ હશે નહીં. જનરલી તમે બધા મીડિયા જોયેલા હશે, એના કમ્પોઝિશન સ્ટડી કરેલા હશે. તો એમાં બધામાં શું હોય? નાઇટ્રોજન સોર્સ, કાર્બન સોર્સ, મિનરલ્સ, વોટર, દેન હશે સોલ્ટ. તો આનું જે મીડિયા પ્રિપેર કરશું આઇસોલેશન માટેનું એમાં શું હશે? એ નાઇટ્રોજન ફ્રી હશે, એમાં કોઈ પણ ટાઈપનું નાઇટ્રોજન સોર્સ પ્રોવાઈડ કરેલો નહીં હોય. એને કહેવાશે સિલેક્ટિવ મીડિયા ફોર નાઇટ્રોજન ફિક્સર. મીડિયાને કઈ રીતે ડિફાઇન કરી શકાય? મીડિયા ઇઝ અ મટીરિયલ ધેટ સપોર્ટ ધ ગ્રોથ ઓફ એની ઓર્ગેનિઝમ. મીડિયાના ઘણા બધા ટાઈપ હોય, સિલેક્ટિવ, ડિફરન્શિયલ, દેન સિમ્પલ મીડિયા, ક્રૂડ મીડિયા, કોમ્પ્લેક્સ મીડિયા. તેમાંથી સિલેક્ટિવ મીડિયા હશે એ શું કરશે? સિલેક્ટેડ ઓર્ગેનિઝમ હશે એના ગ્રોથને અલાઉ કરશે. હવે જ્યારે આપણે મીડિયા એવું પ્રિપેર કરીએ કે એમાં નાઇટ્રોજન છે જ નહીં, નાઇટ્રોજન ફ્રી મીડિયમ છે, તો એમાં એવા જ ઓર્ગેનિઝમ ગ્રો થઈ શકશે કે જે એટમોસ્ફિયરના નાઇટ્રોજનને યુટિલાઇઝ કરી શકશે એન્ડ એને ફિક્સ કરશે, કન્વર્ટ કરશે. સો આ રીતે નાઇટ્રોજન ફિક્સર ઓર્ગેનિઝમને આઇસોલેટ કરી શકાશે બાય યુઝિંગ નાઇટ્રોજન ફ્રી મીડિયમ. This medium will selectively allow the growth of only nitrogen fixer.
because the organism that can fix and use atmospheric nitrogen as a nitrogen source and utilize glucose as a carbon source can only grow in this medium. So આમાં only nitrogen fixers grow થઈ શકશે કે જે યુટિલાઇઝ કરશે એટમોસ્ફિયરના નાઇટ્રોજનને એઝ અ નાઇટ્રોજન સોર્સ, બીકોઝ મીડિયામાં કોઈ પણ ટાઈપનું નાઇટ્રોજન સોર્સ પ્રોવાઈડ કરેલું નથી. હવે ફર્સ્ટ જોઈએ આઇસોલેશન ઓફ સિમ્બાયોટિક નાઇટ્રોજન ફિક્સિંગ બેક્ટેરિયા, ધેટ ઇઝ રાઇઝોબિયા ઓર રાઇઝોબિયમ. રાઇઝોબિયમ બેક્ટેરિયા છે એનું આઇસોલેશન સ્ટડી કરીએ ફર્સ્ટ, ધેન જોશું એઝેટોબેક્ટરનું. હવે રાઇઝોબિયમ બેક્ટેરિયા છે એનું આઇસોલેશન કરવું હોય તો શું જોશે? રૂટ નોડ્યુલ્સ. The requirements includes root nodules of leguminous plant. Then plates of YEM. YEM છે એ મીડિયા છે, yeast extract mannitol agar જે યુઝ થશે રાઇઝોબિયમના આઇસોલેશન માટે. ધેન છે ડાયલ્યુટેડ મર્ક્યુરી ક્લોરાઇડ. મર્ક્યુરી ક્લોરાઇડ છે એનો એઝ અ ડિસઇન્ફેક્ટન્ટ ઓર સરફેસ સ્ટરીલાઇઝેશન માટે યુઝ કરશું. રૂટ છે એને સ્ટરીલાઇઝ કરશું. Then forceps, glass rod, pipette, test tube and microscope and reagent for gram staining. જે પ્લેટમાં ગ્રો થશે કોલોની, ફર્ધર એનું શું કરવાનું થશે? ગ્રામ સ્ટેનિંગ. સો આ છે રિક્વાયરમેન્ટ ફોર ધ રાઇઝોબિયમ આઇસોલેશન ફ્રોમ રૂટ નોડ્યુલ્સ. પ્રોસિજર ફર્સ્ટ સ્ટેપ, ટેક અ નોડ્યુલ્સ ફ્રોમ પ્લાન્ટ રૂટ. આ રીતે નોડ્યુલ્સ લેવાની. દેન place it in petri dish having sterile distilled water. કોઈ પેટ્રી ડીશ હોય એમાં સ્ટરાઇલ ડિસ્ટિલ્ડ વોટર હોય એમાં પ્લેસ કરવાની નોડ્યુલ્સને ઓર એને વોશ કરવાની. ધેન ટ્રીટ ધ નોડ્યુલ વિથ 1:100 ડાયલ્યુટેડ મર્ક્યુરી ક્લોરાઇડ. તો HCl2 છે એ કોઈ સ્પોર હશે, બેક્ટેરિયા હશે કે જે સરફેસ ઉપર પ્રેઝન્ટ હશે રૂટ નોડ્યુલ્સની, એ બધાને કિલ કરશે. એટલે એને કહેવાય ડિસઇન્ફેક્ટિવ એજન્ટ, ડિસઇન્ફેક્ટન્ટ ઓર સરફેસ સ્ટરીલાઇઝેશન માટે યુઝ થશે મર્ક્યુરી ક્લોરાઇડ. એન્ડ અલાઉ ઇટ ટુ રિએક્ટ ફોર 30 સેકન્ડ. હવે જે નોડ્યુલ્સ છે એને પ્લેસ કરશું મર્ક્યુરી ક્લોરાઇડ સોલ્યુશનમાં. એટલે જે સ્પોર હશે, ઓર્ગેનિઝમ હશે એ બધા કિલ થઈ જશે. જે રૂટ નોડ્યુલ્સની સરફેસ ઉપરના ઓર્ગેનિઝમ બધા કિલ થઈ જશે. દેન ક્રશ ધ નોડ્યુલ ઇન ડિસ્ટિલ્ડ વોટર. દેન એક ટ્યુબ્સ લેવાની, એમાં જે નોડ્યુલ્સ હશે એને એડ કરવાની. દેન ગ્લાસ રોડની હેલ્પથી આ જે નોડ્યુલ્સ બધી છે એને શું કરવાનું? ક્રશ કરવાનું. બીકોઝ જે રાઇઝોબિયમ બેક્ટેરિયા છે એ પ્રેઝન્ટ હશે રૂટ નોડ્યુલ્સની અંદર. સો આને ક્રશ કરશું. ક્રશ કરી વોટર એડ કરી સસ્પેન્શન પ્રિપેર કરવાનું. એટલે આ વોટરમાં આખું રૂટ નોડ્યુલ્સ હશે એનું સસ્પેન્શન પ્રિપેર થશે. હવે આ જે સસ્પેન્શન પ્રિપેર થાય એનો ફર્ધર યુઝ થશે સ્ટ્રીકિંગ માટે. ટેક અ લુકફુલ ઓફ સેમ્પલ. જે ટ્યુબ્સ છે કે જેમાં સસ્પેન્શન પ્રિપેર કરેલું છે રૂટ નોડ્યુલ્સનું સસ્પેન્શન ઇન ડિસ્ટિલ્ડ વોટર, તો એમાંથી લુકફુલ છે એ લેવાનું છે. એન્ડ સ્ટ્રીક ઇટ ઓન YEM અગાર પ્લેટ. YEM છે મીડિયા છે ફોર ધ આઇસોલેશન ઓફ રાઇઝોબિયમ, yeast extract mannitol agar. આ રીતે એસેપ્ટિક કન્ડિશનમાં વાયર લૂપ સ્ટરાઇલ કરી પ્લેટમાં સ્ટ્રીક કરવાનું. સસ્પેન્શન છે એમાંથી લુકફુલ કલ્ચર લઈ, લુકફુલ સસ્પેન્શન લઈ પેટ્રી પ્લેટમાં YEM મીડિયમ ઉપર સ્ટ્રીકિંગ કરવાનું. સ્ટ્રીકિંગ થઈ જાય દેન આફ્ટર ઇન્ક્યુબેશન માટે પ્લેસ કરવાનું. ઇન્ક્યુબેટ એટ રૂમ ટેમ્પરેચર ફોર 24 to 48 hours. દેન ટાઈમ કમ્પ્લીટ થઈ જાય પછી એને ઓબ્ઝર્વ કરવાનું. ઓબ્ઝર્વ ધ કોલોની કેરેક્ટર એન્ડ ફ્રોમ ધ આઇસોલેટેડ કોલોની. જે પ્લેટ છે એમાં કોલોની ઓબ્ઝર્વ થશે તો કોલોની મોર્ફોલોજી સ્ટડી કરવાની. એની એલિવેશન, માર્જિન, સાઇઝ, શેપ, પિગમેન્ટેશન એન્ડ કોલોની કેરેક્ટર છે એને નોટ ડાઉન કરવાના. ધેન જે કોલોની છે સેપરેટ કોલોની એનું શું કરવાનું? ગ્રામ સ્ટેનિંગ કરવાનું. અહીંયા સ્ટેપ્સ આપેલા છે. ફર્સ્ટ રૂટ નોડ્યુલ્સ લેવાની, દેન એને સ્ટરીલાઇઝ કરવાનું by washing with water, then in sodium hypochlorite solution or mercury chloride or sodium hypochlorite કોઈ પણ યુઝ કરી શકાશે. then એને પ્લેસ કરવાનું ઇથેનોલમાં. ઇથેનોલમાં પ્લેસ થઈ જાય પછી ડ્રાય થવા દેવાનું by using filter paper. એન્ડ ડ્રાય થઈ જાય પછી એને વોટરમાં
એનું સસ્પેન્શન પ્રિપેર કરવાનું રૂટ નોડ્યુલ્સનું. ગ્લાસ રોડનો યુઝ કરી નોડ્યુલ્સ છે એને ક્રશ કરવાની એન્ડ સસ્પેન્શન પ્રિપેર કરવાનું. હવે સસ્પેન્શન પ્રિપેર થઈ જાય પછી ઇનોક્યુલેશન પ્લેટ ઉપર ઓર YEM મીડિયમ ઉપર બાય સ્ટ્રીકિંગ એન્ડ ધેન ઇન્ક્યુબેશન ઓવરનાઇટ કલ્ચર. હવે જ્યારે નેક્સ્ટ ડેના ઓબ્ઝર્વ કરશું તો આ રીતે કોલોની ઓબ્ઝર્વ થશે ઓર્ગેનિઝમની. દેન ફર્ધર એનું ગ્રામ સ્ટેનિંગ કરી આઈડેન્ટિફિકેશન થઈ શકશે. સો રિઝલ્ટ જ્યારે ગ્રો થશે પ્લેટમાં YEM મીડિયમ ઉપર રાઇઝોબિયમ તો એની કોલોની આ રીતે ઓબ્ઝર્વ થશે. મીડિયમ સાઇઝ હશે, ધેન વ્હાઇટ કલર હશે, ટ્રાન્સલ્યુસન્ટ હશે, એલિવેટેડ હશે એન્ડ એની માર્જિન કેવી હશે? એન્ટાયર હશે. એન્ડ ફર્ધર એનું ગ્રામ સ્ટેનિંગ છે, કોઈ એક સિંગલ કોલોની છે એને પિકઅપ કરી ગ્રામ સ્ટેનિંગ પરફોર્મ કરશું તો માઇક્રોસ્કોપમાં ગ્રામ નેગેટિવ ઓર્ગેનિઝમ ઓબ્ઝર્વ થશે. રાઇઝોબિયમ છે એ ગ્રામ નેગેટિવ બેક્ટેરિયા છે, એટલે કેવા કલરના ઓબ્ઝર્વ થશે? પિંક શોર્ટ રોડ ઓર્ગેનિઝમ ઓબ્ઝર્વ થશે માઇક્રોસ્કોપમાં. Then next છે isolation of non-symbiotic nitrogen fixing bacteria. Example Azotobacter. એના માટે રિક્વાયરમેન્ટ્સ જોશે. એઝોટોબેક્ટર છે એ ફ્રી લિવિંગ છે એટલે સોઇલ સેમ્પલમાં સોઇલમાં પ્રેઝન્ટ હશે. સો એઝોટોબેક્ટર છે એનું આઇસોલેશન કરવું હશે તો સેમ્પલ કયું થશે? યુઝ સોઇલ સેમ્પલ. દેન પ્લેટ ઓફ એસ્બેસ મેનિટોલ અગાર. એસ્બેસ મેનિટોલ અગાર છે એ સિલેક્ટિવ મીડિયા છે ફોર ધ આઇસોલેશન ઓફ એઝોટોબેક્ટર or for non-symbiotic nitrogen fixing bacteria. Then tubes with sterile distilled water, pipettes, test tube, microscope, then reagent for gram staining and capsule staining. Requirement. Then procedure. First શું કરવાનું? સોઇલ લેવાની. Take a 1 gram of soil in 10 ml of sterile distilled water. 10 ml distilled water લઈ એમાં 1 gram soil છે એ એડ કરવાની. સોઇલ એડ થઈ જાય ધેન આફ્ટર અલાઉ ટુ સ્ટેન્ડ ફોર 10 મિનિટ. 10 મિનિટ સુધી એને એઝ ઇટ ઇઝ રહેવા દેશું એટલે આ રીતે સસ્પેન્શન પ્રિપેર થશે એનું. જે ઉપરનો પોર્શન હશે એને કહેવાશે સુપરનેટન્ટ એન્ડ બોટમમાં જે ક્લે પાર્ટિકલ્સ છે એ બધા એક્યુમ્યુલેટ થયેલા હશે. જો એને 10 મિનિટ સુધી રહેવા દેશું એટલે મળશે સુપરનેટન્ટ. આ જે હવે સુપરનેટન્ટ છે એમાંથી શું પ્રિપેર કરવાનું છે? ડાયલ્યુશન, સિરિયલ ડાયલ્યુશન. So prepare the serial dilution from the soil suspension. આ સસ્પેન્શન પ્રિપેર થયું એમાંથી સુપરનેટન્ટ લઈ મીન્સ આ અપર પોર્શન જે ક્લે પાર્ટિકલને એક્યુમ્યુલેટ થયેલા છે બોટમમાં એ નથી લેવાનું છે, ઉપરનો પોર્શન છે એને લઈ ડાયલ્યુશન પ્રિપેર કરવાનું છે. પ્રિપેર ધ સિરિયલ ડાયલ્યુશન ફ્રોમ 10⁻⁻1 to 10⁻⁻3 મીન્સ 10 ટાઈમ ટુ 1000 ટાઈમ એને ડાયલ્યુટ કરવાનું છે જે સુપરનેટન્ટ છે એને. આ બધી ટ્યુબમાં 99 ml ડિસ્ટિલ્ડ વોટર હશે. સો આ જે ટ્યુબ છે જે મેઇન ટ્યુબ છે એમાંથી 1 ml લઈ સુપરનેટન્ટ એડ કરવાનું ફર્સ્ટ ટ્યુબમાં. સોઇલ સસ્પેન્શન છે એમાંથી 1 ml એડ કરવાનું ફર્સ્ટમાં એટલે એ ડાયલ્યુટ થશે 10 ટાઈમ ઓર એને કહેવાશે 10⁻⁻1. ધેન ફર્સ્ટ ટ્યુબ છે એમાંથી ફર્ધર 1 ml લઈ એડ કરવાનું સેકન્ડ ટ્યુબમાં એટલે એનું ડાયલ્યુશન થશે ફર્ધર 10 ટાઈમ એટલે 10 × 10 100 ટાઈમ ડાયલ્યુટ થશે. આ જે મેઇન ટ્યુબ છે સોઇલનું સસ્પેન્શન સેમ્પલ એની કમ્પેરિઝનમાં કેટલું ડાયલ્યુટ થયેલું હશે? 100 ટાઈમ. ધેન થર્ડ ટ્યુબમાં સેકન્ડ ટ્યુબમાંથી 1 ml લઈ થર્ડ ટ્યુબમાં એડ કરવાનું એટલે ડાયલ્યુટ થશે 1000 ટાઈમ. સો આ રીતે ડિફરન્ટ ડાયલ્યુશન પ્રિપેર કરવાના. ધેન ડાયલ્યુશન પ્રિપેર થઈ જાય પછી એમાંથી કોઈ એક ડાયલ્યુશનમાંથી સ્ટ્રીકિંગ કરવાનું છે પ્લેટ ઉપર. ફ્રોમ એની ડાયલ્યુશન ટેક અ લુકફુલ ઓફ સસ્પેન્શન. કોઈ પણ જે ડાયલ્યુશન છે 10⁻⁻1, 2 or 3 એમાંથી કોઈ એક લઈ લુકફુલ કલ્ચર લેવાનું છે, સસ્પેન્શન લેવાનું છે એન્ડ ધેન એને સ્ટ્રીક કરવાનું છે સ્ટરાઇલ એસ્બેસ મેનિટોલ અગાર પ્લેટ ઉપર. અને આ બધું એસેપ્ટિક કન્ડિશનમાં કરવાનું છે. ધેન સ્ટ્રીકિંગ કરશું. ધેન ઇન્ક્યુબેટ ધ પ્લેટ. આફ્ટર સ્ટ્રીકિંગ ઇન્ક્યુબેટ ધ પ્લેટ એટ રૂમ ટેમ્પરેચર for 24 to 48 hours. એન્ડ જે મીડિયમ યુઝ થશે એ કયું હશે? એસ્બેસ મેનિટોલ અગાર. આફ્ટર ધ ઇન્ક્યુબેશન ઓબ્ઝર્વ ધ કોલોની કેરેક્ટર. હવે ઇન્ક્યુબેશન પછી કોલોની ફોર્મ થયેલી હશે તો કોલોનીના કેરેક્ટર છે, કોલોની કેરેક્ટરિસ્ટિક એ નોટ ડાઉન કરવાની.
देन जे कोलोनी है सेपरेट कोलोनी एने पिकअप करवानी एंड प्रिपेर करवानुं सस्पेंशन इन डिस्टिल वोटर एंड ए रीते एनुं ग्राम स्टेनिंग एंड केप्स्यूल स्टेनिंग परफॉर्म करवानुं छे। ऑर्गेनिज्म है एजेटोबेक्टर एमां केप्स्यूल पण प्रेजेंट हशे एटले केप्स्यूल ने स्टेन करशुं तो आ रीते ऑब्जर्व थशे। आफ्टर दैट नोट डाउन द रिजल्ट एंड गिव योर कन्क्लूजन। अहींया रिजल्ट कोलोनी है एजेटोबेक्टर नी ए हशे ट्रांसल्यूशंट देन व्हाइट कलर स्लाइमी अहींया ऑब्जर्व तो थतुं हशे केवुं छे स्लाइमी एंड क्रीमिश कोलोनी अने जे अपियरन्स हशे ए केवो हशे फ्लेट कोलोनी हशे। आ रीते आइडेंटिफाई करी शकाशे अने फर्धर आइडेंटिफिकेशन थई शकशे बाय ग्राम स्टेनिंग एंड केप्स्यूल स्टेनिंग। ग्राम स्टेनिंग करशुं तो जे एजेटोबेक्टर हशे तो ए केवा देखाशे पिंक कलरना मीन्स ग्राम नेगेटिव ऑर्गेनिज्म ग्राम नेगेटिव बेसिलस और रोड शेप्ड बेक्टेरिया एंड केप्स्यूल प्रेजेंट हशे तो एना उपरथी आइडेंटिफाई करी शकाशे के आ छे एजेटोबेक्टर होई शके। सो आ तो आइसोलेशन ऑफ राइजोबियम फ्रॉम रूट नोड्यूल्स एंड सेकंड जोयुं आइसोलेशन ऑफ एजेटोबेक्टर फ्रॉम सोइल। थैंक यू।